નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। ડીસામાં ટ્રકમાં ખીચોખીચ ભરેલા 16 પશુઓ બચાવાયા, 3 સામે ગુનો દાખલ। ડીસા શહેર દક્ષિણ પોલીસ દ્વારા ગત રાત્રિમાં સમયે પેટ્રોલિંગ દરમિયાન ડીસા પાટણ હાઈવે પર હુસૈની ચોક નજીકથી પસાર થતી એક આઈશર ટ્રકને અટકાવી પોલીસે 13 ભેંસો અને 3 પાડા સહિત કુલ 16 અબોલ પશુઓને ક્રૂરતાપૂર્વક બાંધેલી હાલતમાંથી મુક્ત કરાવ્યા હતા। આ મામલે પોલીસે 3 ઇસમો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। મળતી વિગત મુજબ 19 ફેબ્રુઆરીના રોજ વહેલી સવારે ડીસા શહેર દક્ષિણ પોલીસ મથકના પીએસઆઈ જીજી ચુનારા અને સ્ટાફ નાઇટ પેટ્રોલિંગમાં હતો। તે દરમિયાન શંકાસ્પદ હાલતમાં આવતી આઈશર ટ્રક નંબર GJ08 AW 1547ને અટકાવતા તેમાંથી ઘાસચારા કે પાણીની કોઈ જ સુવિધા વગર ખીચોખીચ ભરેલા પશુઓ મળી આવ્યા હતા। પૂછપરછ દરમિયાન ડ્રાઈવર અને ક્લીનર પાસે પશુઓની હેરાફેરી માટેનું કોઈ સક્ષમ અધિકારીનું પરમિટ કે મેડિકલ સર્ટિફિકેટ મળી આવ્યું નહોતું। આ પશુઓ ડીસા ગવાડી ખાતેથી ભરી સોજત રાજસ્થાન ખાતે લઈ જવામાં આવી રહ્યા હતા। પોલીસે 1,30,000ની કિંમતની 13 ભેંસો, 30,000ની કિંમતના 3 પાડા અને 5 લાખની કિંમતનો આઈશર ટ્રક મળી કુલ ₹6,60,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે। તમામ પશુઓને સુરક્ષિત રીતે ડીસા પાંજરાપોળ ખાતે મોકલી આપવામાં આવ્યા છે। પોલીસે આ મામલે આરિફભાઈ મુખ્તિયારભાઈ કુરેશી રહે ડીસા, કરીમભાઈ છોટુભાઈ મીર રહે ડીસા અને સઈદભાઈ મુસ્તફાભાઈ શેખ માલ ભરાવનાર રહે ડીસા વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। રિપોર્ટ ભરત ઠક્કર, ડીસા।